આણંદ જિલ્લા પંચાયતના સભ્યપદ પરથી પ્રદીપ પટેલે આપી દીધું રાજીનામું। પાડજ બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા પ્રદીપ પટેલ। વિદેશ સ્થાયી થયા હોવાથી પ્રદીપ પટેલે રાજીનામું આપી દીધું। ભાજપ પાડજ બેઠક પર અનુસૂચિત જાતિના ઉમેદવારને ચૂંટણી લડાવશે। ભાજપ જિલ્લા પંચાયત પ્રમુખે ચૂંટણી મુદ્દે માસ્ટર સ્ટ્રોક માર્યો। પ્રદીપ પટેલને જિલ્લા ભાજપમાં અપાયું ઉપપ્રમુખનું પદ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, શું કારણ માનવામાં આવી રહ્યું છે પ્રદીપ પટેલના રાજીનામાનું? જો કહેવાય કે ભાજપ જે રીતના છે, ભાજપ ખેલ પાડવામાં હોશિયાર પાર્ટી છે, તે જ રીતનો આ નવો ખેલ પાડ્યો। કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ માટે જે દોડાદોડ થઈ રહી હતી, જે માથાકૂટ થઈ રહી હતી, તે માથાકૂટનો અંત લાવવા માટે આ એક માસ્ટર સ્ટ્રોક ભાજપે માર્યો છે। કહી શકાય પાડજ બેઠક ઉપરથી બિનહરીફ ચૂંટાયેલા જે પ્રદીપભાઈ પટેલ છે, તે પ્રદીપભાઈ પટેલે રાજીનામું આપ્યું અને રાજીનામું આપવાનું કારણ જણાવ્યું કે વિદેશમાં સ્થાયી થવાનું। પરંતુ મહત્વની બાબત એ છે કે જો પ્રદીપ પટેલ વિદેશમાં સ્થાયી થવાના જ હોય તો પછી તેમને સંગઠનમાં ઉપપ્રમુખનું સ્થાન શું કરવા આપવામાં આવ્યું? આ તમામ વાતોની વચ્ચે હાલ તો જે ભાજપે ખેલ પાડ્યો છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે। હવે જે પાડજની બેઠક છે, તે બેઠક ઉપરથી ચોક્કસથી ભાજપ અનુસૂચિત જાતિના ઉમેદવાર ઉભા રાખશે અને ત્યાં આગળથી ઉમેદવાર ઉભા રાખી ત્યાંથી જીતાડી અને હવે નવું જે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદનું માથું ઊભું કરશે। જી।